અમદાવાદમાં ખાનગી બસ સંચાલકોનો એક વિડીયો વાયરલ થયો છે, જેમાં જાહેર માર્ગ પર જ બસ સંચાલકો દ્વારા ફટાકડા ફોડવામાં આવ્યા, જેમાં સીટીએમ બરોડા એક્સપ્રેસ વે પર જાહેરમાં તેમના દ્વારા ઉજવણી કરાય છે અને ઉજવણી કરતા હોવાનો આખો જે વિડીયો છે તે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે। જાહેર માર્ગ ઉપર ફટાકડા ફોડી અને ટ્રાફિક જામ પણ કરવામાં આવ્યો, ત્યારે આ વિડીયો ક્યારનો છે તે અંગે હજુ સુધી કોઈ જાણકારી સામે નથી આવી। સંવાદદાતા જિગ્નેશ પટેલ વધુ વિગતો આપશે। જિગ્નેશ, જે પ્રમાણે માહિતી સામે આવી રહી છે, બસ સંચાલકો દ્વારા જાહેર રસ્તા પર ટ્રાફિક જામ થાય તે પ્રકારની કૃત્ય કરવામાં આવ્યું છે। લખમાં વાત કરવામાં આવે તો હાઈકોર્ટ અવારનવાર જે મુખ્ય રસ્તા ઉપર થતા ટ્રાફિક અને જે વાહન ચાલકોની બેદરકારી હોય છે તેને લઈ અને ટ્રાફિક વિભાગને કહી શકાય ફટકાર લગાવતી રહી છે, પરંતુ લોકો છે તે આ કાયદાઓને પાલન કરવાનું નિર્ણય મૂકતા હોય છે ને એવું જ કંઈક બન્યું છે અમદાવાદના સીટીએમ 4 રસ્તા પાસે કે જ્યાં જાહેર મુખ્ય માર્ગ પર જ જે બસ ચાલકો હતા, ખાનગી લક્ઝરીના ચાલકો, તેઓએ મુખ્ય માર્ગ પર ફટાકડા ફોડ્યા। એક તરફ વાહન વ્યવહાર ચાલુ છે, બીજી તરફ તેમને પોતાની જે બસ છે તે રસ્તા ઉપર મૂકી જેમ અડચણ થાય અને ટ્રાફિક થાય તે રીતનું આ કૃત્ય કર્યું છે। વિડીયો અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। જો કે આ વિડીયો ક્યારનો છે, કયા સમયની ઉજવણી છે તેને લઈને કોઈ પણ પ્રકારની તેમાં માહિતી સામે નથી આવી, પરંતુ વિડીયોમાં જે લક્ઝરી દેખાઈ રહી છે અને જે સંચાલકો દેખાઈ રહ્યા છે તેને લઈ અને જો ટ્રાફિક પોલીસ યોગ્ય કાર્યવાહી કરે તો આવા જે બેફામ વાહન ચાલકો છે કે જે મુખ્ય રસ્તા ઉપર ટ્રાફિકને અડચણરૂપ થાય તે પ્રકારનું કૃત્ય કરતા હોય તે પ્રમાણે તેમની વિરુદ્ધમાં કાર્યવાહી થઈ શકે છે। જી, આભાર।